નમસ્કાર. યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય એ અપડેટ તમારા સુધી પહોંચી શકે. ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં 3500 આસપાસ વરિયાળીની આવક નોંધાઈ રહી છે. હાલમાં વરિયાળીનો જે ભાવ હોય છે તે 1200 રૂપિયાથી લઈ 5000, 5500 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. ત્યારે ઊંઝાના વેપારીઓ વરિયાળીને લઈ શું માની રહ્યા છે, આગામી દિવસોમાં વરિયાળીનો શું ભાવ રહી શકે છે અને હાલમાં ગુજરાતમાં વરિયાળીનું શું વાવેતરના આંકડા મળી રહ્યા છે? વરિયાળીમાં અત્યારે બે ક્વોલિટીઓ ચાલી, એક એક્સપોર્ટ જનરલ ક્વોલિટી અને એક દેશાવર ક્વોલિટી. દેશાવર ક્વોલિટીના ભાવ છે બધા 2000થી મોડીને તે 3500 સુધીના ભાવ. એ બધો આબુ રોડને ચોપણિયાની ક્વોલિટી આવે છે, તે એમાં કોઈ મંદી લાગતી નથી. પણ જે એક્સપોર્ટ ક્વોલિટી ખરી, જે 1100થી 1500ના ભાવ છે, એમાં તાત્કાલિકમાં 200થી 250 રૂપિયા વધ્યા છે. એક્સપોર્ટની ગ્રાહકી સારી છે અને એમાં પણ વરિયાળીનું વાવેતર જો તો એક્સપોર્ટ ક્વોલિટીની જે વરિયાળી છે એનું 10થી 15 પૈસા જ વાવેતર થયેલું છે, વધારે વાવેતર છે નહીં. એટલે એમાં ગ્રાહકી રહેવાની, એમાં હજુ 200 રૂપિયાની તેજી લાગે છે. અત્યારે એ માલના 1500, 1550 ભાવ છે, એના 1700થી 1800ના ભાવ થઈ જશે. વાવેતર કેવું છે? વાવેતર વરિયાળીનું ગુજરાતમાં ઓલ ઓવર જે વાવેતર વરિયાળીનું ગણે છે, વરિયાળીનું વાવેતર લગભગ ગઈ સાલથી 25 પૈસા વાવેતર છે.